જય સિયારામ, જય સનાતન મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવો. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અમે ઠાકોરજીના ચરણે એટલે કે યમુના કુટીર આશ્રમ, મૌની આશ્રમ જે કહેવાય છે ત્યાં છીએ. અને મારી સાથે મૌની કુટીરના મહંત છે. અને બાપુનું જે અમે મંદિરની અંદર અહીંયા એન્ટર થયા અને હરિનામ સંકીર્તન જે કરતા હતા ને અમે જોયું, માહોલ જોયો, એટલે મને એવું લાગ્યું કે દિલીપભાઈ બાપુ સાથે આપણે સંવાદ કરવો જોઈએ, આપણે કીર્તન કરવું જોઈએ. કારણ કે શિવરાત્રિનો મેળો એટલે કે ભગવાનના સાક્ષાત્કાર કરવાનો બાપુ એક આસ્થાનું કેન્દ્ર હિન્દુઓનો, બરાબર. અને કહેવાય ને કે ભાઈ ભગવાનનો સાક્ષાત્કાર ત્યારે જ તમારી પાસે થાય જો તમારી અંદર ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હોય. તમે કોઈ પણ વસ્તુમાં ખામી કાઢવા જો બેસો તો ખામી તો બધી જ, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ તો કોઈ છે જ નહીં. પુરુષોત્તમ સિવાય, ભગવાન સિવાય કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી. એટલે કોઈની ખામી કાઢ્યા વગર આપણે જે કાંઈ સૃષ્ટિ છે એ ભગવાનનું સર્જન છે, ઈશ્વરની બધી માયા છે. એ રીતે જો આપણે માનીએ તો મજા આવે. તો એવી જ ઈશ્વરની માયા અમે માણવા માટે આજે આ કુટીરમાં બાપુના સાનિધ્યમાં છીએ. તો ચાલો સાથે મળીને આનંદ કરીએ. બાપુ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી ચેનલનો આપને જો પરિચય આપું તો હું આપણા હિન્દુ ધર્મના, તમે જે આવા કોઈ સાત્વિક સ્થાનો લઈને બેઠા છો, જે સાધુડાઓ જે ધૂણી દખાવી છે, તે અમે અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. અને ખાસ કરીને બાપુ, હું મંદિરની અંદર એન્ટર થયો, જગ્યાની અંદર તમે અહીંયા હાર્મોનિયમ લઈને ઠાકોરજીની સામે હરિનામ સંકીર્તન કરતા હતા. પહેલાં તો મને નામનો મહિમા સમજાવો. કારણ કે સાધુ છે ને એનું ભજન જ એનું ઘરેણું છે. સાધુને કોઈ સોનાના કે હીરાના હાર નથી બતાવડી. તો મને હરિનામ સંકીર્તનનો એક તો પહેલાં તો મહિમા સમજાવો, જેથી કરીને મને અને મારા દર્શક મિત્રોનો સંચય દૂર થાય. જય સિયારામ. જય સિયારામ. જય ગિરનારી. જય ગિરનારી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. નિર્મલ જન સો મોહી પાવા, મોહી કપટ ચલ છિદ્ર ન પાવા. ભગવાન શિવજી કૈલાસમાં તપસ્યા કરતા હતા ત્યારે પાર્વતીજીને એક અનુભવ થયો કે પ્રભુ તમે શેનું જાપ કરો છો, એટલા તપસ્યા કરો છો. તો શિવજીએ કીધું પાર્વતીજીને કે પૂછ્યો રઘુપતિ કથા પ્રસંગા, સકળ લોક જગ પાવની. કે મેં પોતે ભગવાનને નથી ઓળખી શકતો, ખાલી એક નામથી મેં ઓળખી શકું છું. એ સર્વ વ્યાપક છે. કીડીથી લઈને ચીટી, જલ, વાયુ, પવન બધામાં વ્યાપક છે. એનો મેં જાપ કરું છું. ત્યારે અમરનાથની અંદર ભગવાન શિવજીએ પાર્વતીજીને કથા સંભળાવતા હતા. તો નામ કોઈને એમ મળે નહીં શકે. આપણા હજારો વર્ષ સુધી હજારો સંતોએ તપસ્યા કરી ત્યારે ભગવાને એમને પ્રગટ થયા છે. પછી ભગવાને કલિયુગ બેસતો ત્યારે ભગવાન સ્વયં કીધું કે ભાઈ કલિયુગને અંદર એક જ મારું નામ જો જપશે એ ભવ સાગરથી પાર થઈ શકે. એટલે કલિયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરહી પારા. કલિયુગની અંદર નામનું એક બહુ મોટો આધાર છે અને મહિમા છે કે કોઈ પણ પ્રાણી એનો જાપ કરે શકે એ ઉદ્ધાર થઈ શકે છે. એટલે શિવજીએ પાર્વતીજીને કીધું કે ભગવાનને તમે ખાલી નામથી પ્રાપ્ત કરી શકો છો. તો રામ અક્ષય સ્તોત્ર અંદર એક શ્લોક છે, રામ રમેતી રામેતી રમે રામે મનોરમે, સહસ્ત નામ તાતુલ્યમ રામ નામમ બનાને. તમે હજારો પુસ્તક વાંચી શકો, હજારો યજ્ઞ કરી શકો, પણ એમાંથી ઉદ્ધાર નહીં શકો. ખાલી તમે રામ નામ જાપ કરી શકો તો તમે ઉદ્ધાર થઈ શકો. એટલે આપણા ભક્તો થઈ ગયા છે, સંતો થઈ ગયા છે. સનાતન ધર્મની અંદર એને રામ નામથી મહિમા છે પ્રભુની કૃપા. તો એનો અમે જાપ કરીએ ભગવાન ઠાકોરજીની કૃપાથી, ગુરુ મહારાજજીના આશીર્વાદથી. મારા સંતોની એક પરંપરા હોય છે, એ રીતે એમ ચલાવી શકીએ ને સનાતન ધર્મનો જય જયકાર કરીએ. આવતા બધા સેવકોને માર્ગદર્શન આપીએ કે ભગવાનના સત્કર્મ કરો, સારા રસ્તે ચાલો. લક્ષ્મી તો ભગવાન બધાને દે, પણ એવી ઠેકાને વાપરો કે જ્યાં કોઈ દુઃખી માણસ થાય એને સહયોગ કરો. હોસ્પિટલ છે, કોઈ બિચારા ભણવાના ગરીબ છોકરા હોય એને કરો, કોઈની દીકરીને લગ્ન કરવામાં એના બિચારાને સહયોગ આપો. તો આપણે એનાથી ભગવાન પ્રેરણા આપે, એનાથી આત્માને શાંતિ મળે. એ દુઆ તમને મળે. ભગવાન એમને પ્રગટ નથી શકી શકતું, ન મળી શકે, પણ એવી રીતે તમે કરો એની આત્માને દુઆ તમને મળે ને, એ જ ભગવાનની કૃપા છે. એ જ આપણી ઉપર એની દયા કહેવાય, સૃષ્ટિ કહેવાય. એ જ આપણે પ્રાપ્ત કરવા માટે આ ભગવાને ઉદ્ધાર આપણે માટે બધું કીધું છે ને એના માર્ગે ચાલવાનું. જય સિયારામ. જય સિયારામ. અને મિત્રો, ખાસ કરીને આજે જે શિવરાત્રિનો માહોલ છે
અને કહેવાય ને કે આખું જુનાગઢ તો નહીં પણ આમ કહેવાય કે સૃષ્ટિ આખી શિવમય બની ગઈ છે. પણ ખાસ પર્ટિક્યુલર જુનાગઢની જો વાત તમને કરું તો લોકો એવી આસ્થાથી અહીંયા આવે છે. અને બાપુ જુનાગઢનો ભવનાથનો મેળો કાયમ માટે લોકોના હૃદય કમળમાં કહેવાય કે પ્રસ્થાપિત છે. આ તો પરંપરા તો લોકો હજારો વર્ષો જૂની હશે કદાચ, પણ બાપુ ખાસ કરીને શિવરાત્રિનો મહિમા અને એમાં પણ ભગવાન મહાદેવ, ભોળિયોનાથ અને ગિરનારની સાનિધ્ય. મને શિવરાત્રિ વિશે કોઈ એવી વાત કરો જેથી કરીને મારો અને મારા દર્શક મિત્રોનો સંચય એમાંથી દૂર થાય. આ ગિરનાર પર્વત છે, એક એનો એક શ્લોક છે, ગિરિ પર્વતે અતિ સુંદર સોહા, દેખત જગત મદન મન મોહા. ભગવાન પોતે શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ત્રણ દેવતા સ્વરૂપે ત્યાં ગુરુદત્ત તરી ભગવાન બિરાજમાન છે, જેને અનસુઈયાના પુત્ર કહેવાય. ચિત્રકૂટ એનો જન્મ થયો, ભગવાન અહીંયા એને તપસ્યા કરી છે હજારો વર્ષ સુધી. ઓર यहाँ अपने બધા તીર્થના અંદર એક તીર્થનો અંદર એક સ્વરૂપ બિરાજમાન છે. જ્યાં આપણે દ્વારકા જઈએ તો ભગવાન કૃષ્ણના સ્વરૂપ બિરાજમાન છે, કાશીની અંદર જઈએ તો ભગવાન ભોલાનાથના સ્વરૂપ બિરાજમાન છે. પણ બધા તીર્થ यहाँ 33 કોટી દેવતાનો વાસ છે ગિરનારની અંદર. કેમ કે यहाँ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતા બિરાજમાન છે. કેમ કે બધા તીર્થ ભારતની અંદર છે એકલા છે. અહીંયા ત્રણ દેવતા છે ભગવાન શિવ સહિત. એટલે ભગવાન શિવ અને મહાત્મા એવું છે, મહાશિવરાત્રિ છે એ ભગવાનના જ્યારે લગ્ન થતા હતા ને ત્યારના સ્વરૂપનું આ શિવરાત્રિ છે. બે રાતના દિવસ એક સમાન થઈ શકે, બેનો યુગ મળે. એટલે મહાશિવરાત્રિ એનું છે ભગવાનનું, માતા પાર્વતી ને શિવજીનું એક સ્વરૂપને બિરાજમાન છે ને ભગવાનના ગુણગાનનો દિવસ છે. એટલે એને મહાશિવરાત્રિ કહેવાય. આપણે જેમ પ્રસંગ કરીએ ઘરે ને માહોલ સારું થાય એવું આ ભગવાનના શિવજીનું એક સ્વરૂપની રીતે આ શિવરાત્રિનું સ્વરૂપ છે. બાપુ આપણે અહીંયા શાલિગ્રામ ભગવાનની પણ જી પ્રતિષ્ઠા છે, બરોબર? તો શાલિગ્રામ ભગવાનની જે પ્રતિષ્ઠા છે તે સંસારી માણસ ઘરમાં કરી શકે. અને ખાસ મને બીજા નંબરની એ પણ એક હર્ષો ઉલ્લાસની લાગણી અનુભવી કે એટલી મોટી હાઇટની અંદર અને એટલા વજનની અંદર શાલિગ્રામ ભગવાનની મેં પ્રથમ વખત મેં તો દર્શન કર્યા છે. તો એના વિશેનો મહિમા પણ કહો અને સંસારી માણસો આની ભક્તિને કેવી રીતે પામી શકે એ પણ વાત મને. એ ટૂંકમાં તમને સમજાવી, કેમ કે એની કથા તો બહુ મોટી છે. ટૂંકમાં તમને કહે, મારું જીવન છે બચપનથી મેં 8 વર્ષ 9 વર્ષની ઉંમરથી મેં રહ્યો और वृंदावन में रियो में. તમે યુટ્યુબમાં ત્યારે સર્ચ મારજો ત્યારે દેવરા બાવાજી નામ સાંભળ્યો છે. એમને આશ્રમમાં વૃંદાવનમાં રહ્યો, કેસરીઘાટ વેદાંત આશ્રમમાં. તો મારો પહેલાંથી જ મારો નિયમ ઠાકોરજીની સેવામાં. એટલે અમારે અહીંયા સંતો હતા તમારે જોડે, તમારા ઉંમરના, નાના ઉંમરના, અમે 4-5 સંતોને અમે બધે ઠાકોરજીની સેવા કરતા અહીંયા. પછી ત્યાંથી મારે થોડુંક આમ તમે જેમ કીધું ને એટલે મારી ઈચ્છા બહુ હતી ભણવાની. સમજે કે થોડુંક જ્ઞાન લઈએ તો આપણે સમાજના કંઈક વાટી છે. આપણા પાસે જ્ઞાન ના હોય તો આપણે સમાજને શું દઈ શકીએ? તો મારી ઈચ્છા બહુ હતી કે થોડુંક આપણે ભણીએ તો થોડુંક આમ સમાજને પરસીએ તો સારું લાગે એમ. તો અહીંયા મારું ભણવાનું નહીં મેળાયો. પછી ત્યાંથી મેં મારા ગુરુ ભાઈ હતા ગરુદાસજી મહાત્મા, એમને મેં પ્રેરણા કરી. મેં ગુરુભાઈ મારી એક વેદના છે. શું છે? મેં કહું મારે ભણવું છે. કે કાંઈ વાંધો નહીં. તો મેં કહ્યું ગુરુ અહીંયા તો મારે સેવા તો ઠાકોરજીની કરું છું પણ મારે ભણવા માટે નથી સમય મળતો મને. તો કે અમારે એક ગુરુભાઈ છે મહાત્મા પહેચાનના છે, ગુજરાતમાં છે. તો મારે કે તમે અહીંયા ચાલો. તો મેં કાંઈ વાંધો. પછી મેં ત્યાંથી અહીંયા આવ્યો ગુરુજી પાસે. એટલે ગુરુજી બહુ વિદ્વાન હતા મારા ગુરુ મહારાજ, કાશીની અંદર ભણેલા છે, શાસ્ત્રી કરેલા. પછી અહીંયા મેં એમને પાસે ભણ્યો. પછી અહીંયા ભણતા ગુરુજી પાસે તોય મને સાનિધ્ય 4 વર્ષનો જ મળ્યો, વધારે મળ્યો ને. એ કહેવત ને ભાગ વિના નર પાવત નહીં. એટલે મારા ભાગનું જે હતું એ મળ્યો ને મને એટલું બધું ભણવાનું. પછી ત્યાં રહ્યો તો મેં જ્યારે અહીંયા ગુરુજી પાસે મેં સેવા કરતો હતો તો મારે પહેલાંથી જ લાગણી ઠાકોરજીની સેવા. એટલે પાછા ઠાકોરજીને તુલસી પત્ર ને ફૂલ ને બધું લાવીએ ને ઠાકોરજીને ગુરુજી પૂજા કરતા. એટલે આપણે નાના હતા એમાં તો જોઈએ મહારાજજી કે આમ કરો એટલે મને શીખડાવે. અમે બધું સેવા કરીએ. ત્યારે ઠાકોરજી નાના સ્વરૂપમાં હતા, હજી છે મારા પાસે ગુરુજીને સામેના શાલિગ્રામજી. તો એક દી મને ખબર નહીં, તો અજ્ઞાનતાથી મને બોલે કે મહારાજજી તમે આ પથ્થરના શું પૂજા કરો છો એમ. મને ખબર નહીં હતી એમ. તો ગુરુજીને આંસુ આવી ગયા.
એના દેહમાંથી આંસુ આવી ગયા. તો મને ગુરુજી પાસે મેં ક્ષમા ક્ષમા કરી. હા, પછી મેં મહારાજજીને દંડવત પ્રણામ કરીને આચના કરી. મેં ગુરુજી મારાથી ભૂલ થઈ ગઈ. થઈ ગઈ છે. તો મારા મનમાં એ ચાલ્યો કે ગુરુજીને આંસુ આવી ગયા કે એનું કારણ બહુ મોટું હશે, મોટો છે. સમજી ગયા. તો પછી મહારાજજી કીધું, બેટા મને હાથ ફેરી એમ કીધું, બેટા એવું ના કહેવાય એમ. સમજી. મારા ગુરુજી બહુ દેવતા સ્વરૂપ હતા. કોઈ દી મોઢામાં ગાલી નહીં, ક્રોધ નહીં, કાંઈ વસ્તુ નહીં, એવું હતું. તો એ કે તમને એની કહાની સમજાવીશ તમને, સમજ્યા. તો મેં કહે કાંઈ વાંધો નહીં. તો 2 દિવસ બીતી ગયા અલ્પેશભાઈ. તો મેં ગુરુજી જ્યારે અમે ભણવા બેઠતા ને તો પહેલાં મેં બેઠતો આગળ ભણવા માટે. તો મને રામાયણની બહુ ભણવાની જિજ્ઞાસા. તો મને ચોપાઈ મહારાજ શીખડાવે, બધું કરે. તો મેં પછી મહારાજજીને મારા મનમાં ચાલે એ પ્રશ્ન મારે પૂછવું છે, કેમ એમ થયું. એટલે ગુરુજીને મેં કીધું, ગુરુ મહારાજજી મને એનો કંઈક મહાત્મા સમજાવો કે શું છે એમ. તો ગુરુજી મને બતાવ્યા કે ભગવાને સતી વૃંદાના જાલંધર હતા, એને પત્ની ભગવાન વિષ્ણુની સેવા કરીને એને વરદાન માંગ્યો હતો કે મારા પતિને કોઈ મારી ન શકે. તો એવી રીતે ભગવાનને વરદાન આપ્યો હતો. તો જાલંધર જોડે એને વિવાહ થયો અને એ પણ એવું પ્રકર્મી હતો અને ભગવાનને દોષ હતો એટલે કર્યા. તો જ્યારે ભગવાનથી ન કરી શકો તો ભગવાન એને જાલંધરના સ્વરૂપ લઈને એને ઘરે ગયા ને ખાલી પરશ નથી કરે, ખાલી છાયાથી ભગવાનના ખાલી છાયાથી એનો સતભ્રંગ થઈ ગયો હતો. તો એને જાલંધરને મૃત્યુ થઈ ગયું. તો ભગવાને એને શ્રાપ આપ્યો. તો વૃંદાએ શ્રાપ આપી ગયો, તમે જાઓ આજથી પાષાણ થઈ જાઓ. તો ભગવાન તો પાષાણ ના થઈ ગયા. તો પછી લક્ષ્મીજીને નારદજીએ વાત કરી કે બોલે માતા પ્રભુ તો બોલે જાલંધરની પત્નીને સ્વરૂપે હતા જે વૃંદા, એને શ્રાપ આપ્યો છે. તો કે તે પાષાણ ના થઈ ગયા, તમે ચાલો. તો એ ગયા. તો પછી કે ભાભી મારથી ભૂલ થઈ ગઈ, તો મારા પતિને કંઈક કરું. એટલે પ્રાર્થના કરીને એને ભગવાનને ક્ષમા કરીને સ્વરૂપ કીધું વરદાન. પછી ભગવાને કીધું એને કે જાઓ આજથી તમે મારા વૃંદા તુલસી થઈને તમારા જોડે પૂજાવશો અને અમે શાલિગ્રામ સ્વરૂપે તમારે પૂજાવશું. એટલે જે પણ પ્રાણી મારી સેવા શાલિગ્રામજીને કરશે એને કોઈ દુઃખ ઘરમાં દરિદ્રતા કોઈ દોય કલિશ આવશે નહીં. એટલે અમારા સનાતન ધર્મની અંદર શાલિગ્રામનું સ્વરૂપનું બહુ મોટું મહાત્મ છે. ઓર એને દેવઉઠની 11 આવે છે ત્યારે यहाँ गिरनारનો બહુ મોટો મેળા ભરાય છે. और એ સમયમાં હર ઘરમાં શાલિગ્રામજીની સેવા થાય. તે પછી જ આપણા સનાતન ધર્મના બધા અનુયાયીઓ સમાજના ત્યારે પછી લગ્ન થાય. અત્યારે તો લગ્નમાં એવું થઈ ગયું છે કે ભાઈ પૈસા થઈ ગયા તો ગમે ત્યાં કરી નાખે, પણ એવું નહીં થવું જોઈએ. એ આપણો સનાતન હિન્દુ ધર્મનું એક અપમાન કહેવાય. એ કરવું ના જોઈએ, પણ અત્યારે કરે છે બધા, કરે છે લોકો. પણ એવું કરવું ના જોઈએ. જ્યાં સુધી પ્રભુની શાદી વિવાહ નહીં થઈ જાય તે પછી જ આપણે કાર્ય કરવું જોઈએ, તો આપણે જીવન સારું વીતે. તો ઠાકોરજી મહારાજ છે, તમે કરોડો અબજો રૂપિયામાં બનાવો પણ શાલિગ્રામજીનું સ્વરૂપ ના હોય તો તમારું મંદિર શોભા ના દે. તો પછી એમાં શું થયું, એ મહારાજજી મને કીધું તો મારે એક મનમાં એમ થયું કે ભગવાન મને આ સ્વરૂપ લાવવું છે ને મોટા સ્વરૂપની મારી સેવા કરવી છે. તો બધા મેં વાત કરી ગુરુજીને. ગુરુજી કીધું બહુ કઠિન મહારાજ જવું પડે, અત્યારે તમારી નાની ઉંમર છે, તમે જઈ ન શકો, મોટા થાવ પછી તમારે હેપાલના અંદર ગંડકી નદી છે, ત્યાંથી તમારે લાવવું પડશે. એટલે મેં ઘણા ફેરે મેં સંતોને કીધું પણ મારે સ્વરૂપ ત્યાંથી લાવવું બહુ અઘરું છે. એટલે નાના નાના સ્વરૂપ લાવે પણ મને એ મનમાં ભાવતું નહીં. એટલે અમારા અત્યારે હરિભજનદાસજી આવ્યા છે દ્વારકાથી, એ અમારા બચપનના મિત્ર છે, સાધુ છે. પછી એમને વાત કરી, મેં ગુરુભાઈ મારે શાલિગ્રામનું સ્વરૂપ મોટું જોઈએ. તેને મેં દરરોજ અમને માને કેમ દીકરો હેરાન કરે એવી રીતે મેં એને રોજ જ્યારે આવે ને હેરાન કરું. મેં ગુરુ મારે ઠાકોરજી મોટા સ્વરૂપ જોઈએ. તો એક દિવસ છે ને એને ખુશ કરવા માટે મને એવું કીધું લઈ આવ્યા ભગવાનના સ્વરૂપ બનાવીને. મેં કહ્યું ગુરુભાઈ મને ખબર શાલિગ્રામ ભગવાન નથી, આ સમજ્યા,
એ તો મને ખબર છે, પણ તમે મને હેરાન કરો છો એટલે મારે લાવવું પડે એમ. તો મેં તો ગુરુજી પાસે સેવા કરી તો મને અનુભવ છે કે જેમ કે સોનાર જાણી શકે એવી રીતે મને અનુભવ છે ઠાકોરજી કેના કહેવાય એમ. પછી અમે એને પ્રેરણાથી થઈને આપણે જ્યારે કોરોના થયું હતું ને હા એના પહેલાં 19માં અમે ગયા નેપાળ, ત્યારે અહીંયાથી ઠાકોરજી મેં લાવ્યો છું, ઠાકોરજીની સેવા કરી. પછી આપણા સેવક છે તમારા જેવા, પછી એમને અહીંયા મૂર્તિ બનાવે છે. પછી એમને પાસે ઠાકોરની કૃપાથી 1 મહિનામાં આપણે સારા મુહૂર્તમાં એમને હાથ ના લગાવાય ઠાકોરજીના, એટલે સારા મુહૂર્તમાં જોઈને પછી લોકો બ્રાહ્મણ છે પછી એમને બનાવ્યા. 1 મહિનામાં ભગવાનની મૂર્તિ સ્વરૂપ બનાવ્યા. હા, પછી અહીંયા લાવીને ઠાકોરજીને કોઈ દી એને પ્રાણ પ્રતિષ્ઠા થતું નથી. એ સ્વયં ભગવાન છે, ભગવાન જ છે. હા, એનો પ્રાણ પ્રતિષ્ઠા કાંઈ કરવાનું નથી થતું. ત્યારથી આપણી ભાવનાથી એને બધું કરીને અને એને સેવા ચાલુ કરી દે એટલે ઠાકોરજી સ્વયં બિરાજમાન થઈ જાય છે. એટલે સ્વયં નારાયણ છે, સમજી ગયા. એટલે મને મારી એક પ્રાર્થના એવું છે કે ઘરમાં બધાને શાલિગ્રામજીની સેવા તો હોવું જોઈએ. સમજ્યા? બહુ અઘરું. આપણે 1-2 કલાકનો અડધી કલાકનો સમય લઈને એમાં બીજું કાંઈ નથી, ખાલી ઠાકોરજીને તુલસી પત્ર જોઈએ છે અને એને જે આપણે બને છે એને દૂધ ને છે ને આપણે નહીં હોય તો ફલ ફ્રૂટ આપણે હોય એનું ખાલી લસણ પ્યાજનો ભોગ નથી લાગતો ઠાકોરજીને, બીજું બધી વસ્તુનો ભોગ લાગી શકે છે. એટલે રોજ આપણા હિન્દુ ઘરમાં તો હોવું જોઈએ. એક મહાત્મ છે, એનું બહુ મોટું મહાત્મ છે. પછી મેં લઈ આવ્યો ઠાકોરજીને મારી પ્રેરણાથી અને પછી ઠાકોરજી બિરાજમાન કર્યા છે. એટલે પૂજ્ય બાપુની કૃષ્ણ ભક્તિની ભક્તિ અને એનો જે સમર્પણ ભાવ છે, હકીકત મને પ્રેમાનંદજી મહારાજનું સ્વરૂપ બાપુની અંદર દેખાય છે. હકીકત એટલું મને આમ એનું કોમળ હૃદય એનું દેખાય છે. પણ મને કહેવા દો કે આ ગુજરાતના જુનાગઢના પ્રેમાનંદ મહારાજનું કેવું એમાં એનું તેદીપ્યમાન એનું સ્વરૂપ અહીંયા સાક્ષાત બિરાજમાન હોય તેવી રીતે એની પ્રેમાળ ઉપસ્થિતિ મને અહીંયા અનુભવાય છે. બાપુ, અમે ખાસ કરીને સંસારી લોકો છીએ, બરોબર? તો સંસારી માણસ કદાચ ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા પણ કરે ને તો પણ એનો પૂજામાં બેઠો હોય તોય જીવ એનો રસોડામાં પ્રસાદી ઘટશે નહીં. અને તમે જે સનાતનના સાધુડાઓ અવિરત અન્નક્ષેત્ર જે ચલાવો છો, તો તમને ક્યારે એવું નથી થતું કે કાલે ઉઠીને મારી પાસે દાણા નહીં વધે તો હું લોકોને શું ખવડાવીશ? કારણ કે આ પ્રશ્નો તરફ મારે એ માટે જવું છે કે જે સાધુઓનો પરમાત્મા પ્રત્યે જે વિશ્વાસ છે, એની જે આસ્થા છે ને એ આસ્થાથી જે આ કામ થાય છે, એ કામનો મારે સાક્ષાત્કાર તમારી પાસેથી જાણવો છે, જેથી કરીને મારા દર્શક મિત્રો સુધી હું આ વાત પહોંચાડી શકું કે સનાતનના જે સાધુડાઓ છે. કારણ કે હું જુનાગઢમાં આવ્યો, એન્ટર થયો વડીલ, ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમને એવા અનેક આશ્રમો દેખાણા કે જ્યાં હરિહરની હાકલો પડે છે, બરાબર? કારણ કે અત્યારે મોંઘામાં મોંઘું તો કોકને અનાજ દેવું ને એની પાછળ એનું જતન કરવું ને આપણો આશરા ધર્મ જે સાચવવો ને એ જ. પણ આ સાધુડાઓને એક પ્રેરણા ક્યાંથી મળે છે એ પણ મારે બાપુ તમારી પાસેથી એક પ્રશ્ન જાણવો છે. એ તમે બહુ મોટી પ્રશ્ન કર્યા છે. અને એના અંદર એક આત્મબલ હોય ઓર એના ગુરુની કૃપા હોય ત્યારે એ વસ્તુ શક્યતા બની શકે. પછી એને ભગવાને એને જીવન સોંપી દીધું. ભક્ત છે, ભગવાનને જીવન સોંપી દે એટલે એને વિશ્વાસમ ફલદાયક. જેમ કિસાન માણસ હોય ને 4 મહિના એને બીજ વાવે પહેલાં, તેને ભગવાનને ભરોસે વાવે, સમજે? આ કેને ઉપર ભગવાનને ભરોસો હોય, દેવના દેવ એ તો પ્રભુની ઈચ્છા છે, પણ કેને આશા એને ખેતી ઉપર ભગવાન ઉપર હોય. એ રીતે અમે ભગવાનના રોજ ભજન પૂજન કરીએ. તમે જેમ આવીને પ્રશ્ન કર્યા મને બાપુ કે તમે ભજન કરે છે, અમને બહુ આનંદ થયો. પણ અમે ભગવાન અમને પ્રેરણા આપે, અમે એને सौंपी दे के अब सौंप दिया से जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में, मेरी हार तुम्हारे हाथों में. એટલે અમારું જે જીવન સર્વત્ર છે એ અમે ભગવાન ઠાકોરજીને સાનિધ્યમાં સોંપી દઈએ એટલે એ બધું એ કરી શકે. આપણે તો કાંઈ ના કરી, એ પ્રેરણા આપે કે પ્રભુ આ કરવું છે એટલે બધું થઈ શકે છે. કોઈ એમ કહે કે ભાઈ મેં આમ કરું છું, એ શક્યતા નથી. હું પણ આવી જાય ને બધું, હા, અહીંયા હું આવી જાય, અહમ થઈ જાય. તમને એક બહુ સરસ પ્રશ્ન કર્યા મારે જોડે ઘણા એવા માણસો આવે કે બાપુ મારે પાસે એટલી સંપત્તિ, એટલું ધન દોલત. મેં કહ્યું ભાઈ જો કે કર્મની કી ગતિ ન્યારે ઉધવ, સમજ્યા? ભાગમાં જે વસ્તુ લખી લો ને જ્યાં સુધી તમે કરી શકો, પણ તમારા કર્મમાં છે ને પૈસા આવ્યો છે, પણ તમે સત્કર્મમાં તમે નાખો ને તો તમે ટકી રહે, ને તો તમારા પાસે વિલુપ્ત થઈ જાય. તો મારે એક 8-9 વર્ષ પહેલાંની વાત છે, સેવક આવ્યો મને કે બાપુ
મારે ખાલી ભજીયાજનો પ્રોગ્રામ કરવું છે. તો મેં કીધું પ્રોગ્રામ ના કહેવાય, સેવા કહેવાય. સેવા કહેવાય. હું હા. કીધું પ્રોગ્રામ ના કહેવાય. હા, આ વાડી નથી, આ મંદિર છે. હા, મેં કહ્યું આ ધર્મની જગ્યા છે, સમજે કે પ્રોગ્રામ નહીં, એ શું કહેવાય? હા, સેવા સેવા કહેવાય. સમજે. તો મેં કીધું કે એને કહેવાય કે ભાઈ અમારે ભજન બાપુ નાસ્તો કરાવશે, સેવકો આવે સમાજના બધાના. તો એમને 40-50 ડબ્બા તેલ લઈ આવ્યા. હો પ્રભુ, હકીકતની જીવનની મેં વાત કરું. ને લોટ લઈ આવ્યા. તો મને કે બાબુ બાટલા જોઈએ, તો મેં બધું વ્યવસ્થા કરી દીધી એને. પણ એનો અહમ મેં જોયો, મેં કીધું એ તો નહીં ચાલે. તો લઈ આવ્યા. પછી અમે 5 તાવડા મૂક્યા, સમજે, મોટા મોટા તાવડા લઈને મૂક્યા. તો એ કે બાપુ જો મેં આમ કરું છું, બાપુ જો આમ એટલા માણસ જાઉં. મેં કીધું ભાઈ કાંઈ નહીં, એવું નહીં કરવાનું. મને ભગવાન પાસે છે ને, તમારા ભગવાન અમારે આ બધું સારું સારું આનંદથી થાય. પ્રભુ એક દીમાં ખૂટી ગયું. એમાં શું થયું કે સંત આવ્યા, તો મને કંઈ ખબર હતી ને, તો મેં આ મહાત્મા આવે એટલે બધાને મેં મારે નજરમાં દક્ષિણા પાણી જમાડું કરું. 3 મહાત્મા આવ્યા, એને જમાડીને દક્ષિણા દીધી. તો महाराज जी कीधु, महाराज जी कि भगत को अहम हो गया है, इसका तो एक ही दिन में खत्म हो जाएगा. हकीकत में देव के पूरे संत तो હતા વિચારા, એક દિવસમાં પૂરું થઈ ગયું. કોઈ દી સેવા કરો, અહમ નહીં રાખવું. અહમ નહીં રાખવું. સમજે, જો રાવણનો અહમ નથી રહ્યો તો આપણ તો મનુષ્ય દેહ છે. કોઈ દી અહમ નહીં કરવાનું. તો અમે તો ભગવાનને કહીએ કે ભગવાન તમે કરો છો, અમે કાંઈ કરતા નથી. તો એ તમારે છે ને એ ચાલી શકે. સમજ્યા કે તમને ખબર છે મહાભારતની અંદર દુર્વાસા ઋષિ જ્યારે એને ભૂખ લાગી હતી, તો ભગવાન અર્જુનને કીધું કે મારે ભૂખ લાગી છે, તો મારે જમવું છે. આવીને કીધું કાંઈ વાંધો નહીં. તો આવીને જોયા તેને કંઈ હતું નહીં, ખાલી એક કણ એને હંડીમાં હતું. સમજે કે ભગવાન એક હંડીમાંથી એક કણ ખાધું, પ્રભુએ ખાધું, તેને દુર્વાસાજીને પેટ ભરાઈ ગયો, એટલે એ પાછા વળી ગયા. તો એક કણમાં એવી શક્તિ હોય તો આપણે તો હજારો આને જમાડીએ છીએ. તમે કેવી શક્તિ હોય, એવી શક્તિ હોય. એટલે કોઈ અહમ નહીં કરવું જોઈએ. ભગવાનના સાનિધ્યમાં એમ કહો કે ભાઈ તમારા દાસના દાસ શું, એ જ તમે કરી શકો છો. એવી રીતે તમે કરી શકો તો બેડા પાર થઈ શકે. એવું મારી ઈચ્છા છે. ભગવાનની ઠાકોરજીની કૃપા છે, અમે કરીએ આનંદ મંગલથી. તમારા જેવા સેવકો આવે બધાને જમાડીએ, આનંદ કરીએ. મને ખબર નથી કે કોણ દઈ જાય છે, કોણ કરી જાય છે. સમજી ગયા, અમારા બધા સેવકો છે બિચારા નવા નવા બધા કર્યા રાખે. મેં તો રોજ મારો એક નિયમ છે, ઠાકોરજીની સેવા કરું. સમજી ગયા, પછી જ મારે આગળ કામ હાલે. જ્યાં સુધી ગમે હોય, લાખો રૂપિયાનો દીકરો હોય તો એને મેં સ્વીકાર ન કરું. એટલે મારી કર્મ છે, અમારી ભક્તિ છે. એને આપણે કહે ને બેંક બેલેન્સ હોય તો તમે કોઈકને દઈ શકો. હે, આપણે પાસે બેંક બેલેન્સ ના તમે શું કરી શકો? 100%. એટલે અમે ઠાકોરજીની સેવા કરીએ. પછી મારે એને પછી બધું પતી જાય નિત્યક્રમ, પછી મેં વસ્તુ આગળ આ આશ્રમને ધ્યાન દઉં. એ તો આપણે સાધુ ને સંસારીમાં શું ફાયદો છે? કાંઈ નહીં ને. આપણે પાસે આવે ને માર્ગ દઈએ, સેવકોને સારા બુદ્ધિ આપીએ તો બિચારાને પરિવાર તરી જાય, સારું થાય. એ રીતે ભગવાન ઠાકોરજી પ્રાર્થના કરું છું. બોલીએ બીજું. બાપુ જે રીતે વાત કરી, અને અમે સૌપ્રથમ અમે આશ્રમની અંદર આવ્યા ને અહીંયા પ્રસાદી પણ અમે અહીંયા જ લીધી. અને આશ્રમમાં આવ્યા, ઇન્ટરવ્યૂ શરૂઆત થઈ પહેલાં મને એક વડીલે વાત કરી થોડી વાર પહેલાં. એ વાત મિત્રો મારી માટે જ નહીં પણ તમારી માટે પણ કુતૂહલજનક હોવી જોઈએ. એનું કારણ છે કે આવા જે સાચા સાધુ સંતો છે ને, જેની અંદર પરોપકારની ભાવના રહી છે અને સાચી ભક્તિ ભગવાનની એ કરે છે. બાપુ સવારે 3-3 કલાક સુધી ઠાકોરજીની આરાધના કરે છે, એની ભક્તિ પોતે કરે છે, કોઈ પૂજારી નથી. આ જાણીને મને ખૂબ નવાઈ લાગી. અને ખરેખર અત્યારે જે મોટા પીઠાધિપતિ થઈ ગયા હોય ને, એ મોટો દિવ્ય દરબાર ભરીને બેઠા હોય, પણ સામાન્ય માણસને મળવું હોય એને તો એને બહુ વાર લાગી જાય, નથી મળી શકાતું. તો એવા દંભી સાધુઓથી ને પણ થોડોક દૂરથી સલામ રાખવા. અને આવા જે સાચા સનાતનના જે કહેવાય ને કે ભાઈ દીવડાઓ છે, એ ઝળહળતા રહે, એની માટે મારે અને તમારે કાયમી માટે થોડુંક અવેર થવું એ પણ જરૂરી છે. કારણ કે બાપુ અત્યારે જે છે ને, બગસરાનું જે ધાતુ આવે ને એ વધારે ચમકે સોના કરતાં. ખોટું છે, એનું ઝળહળતા વધારે હોય, પણ એ જ્યારે એનો રંગ ઉતરી જાય છે ને, ત્યારે એને કોઈ નાખી ગયો તો એની કિંમત નથી આવતી કાંઈ. સોનું છે એ તો આખરે સોનું જ રહે છે, બરાબર. એટલે બીજું તો કંઈ હું નથી વાત કરતો, પણ સનાતનના સાનિધ્યમાં અમે જે 3 દિવસ આનંદ કરવાના છે, એ આનંદ બધો મારે તમારી સાથે શેર કરવાનો છે. અને બાપુ બીજું કે મારો કોઈ ચાહક વર્ગ છે, મારો કોઈ દર્શક મિત્રો છે, એ બધા જ
બધા સનાતની છે, બરોબર, અને ધાર્મિક વિડીયો હું મારી ચેનલમાં અપલોડ કરતો હોઉં છું, બરોબર. પૈસા હાટું અમે દોડતા નથી, અમારી એવી કોઈ દોડ નથી, એક વિડીયો પાછળ અમે કમાતા નથી ને એનું 4 ગણું બાપુ અમારો ખર્ચ થઈ જાય છે. પણ એ તમે કીધું એમ કોણ પુરવાર કરી અમને નથી ખબર પડતી. અમારું પ્લાન નક્કી કર્યું હોય એ ભગવાન પૂરું પાડી દે છે. પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો કે મારા દર્શક મિત્રોને કાંઈક એવી વાત કરો જેથી કરીને ઠાકોરજીના ચરણોમાંથી મને તો પ્રેરણા મળે, પણ મારા દર્શક મિત્રો જે જોવે છે મને કન્ટિન્યુ, એમના પણ જીવનમાં કંઈક વાત ઉતરે એવી કંઈક મને વાત આપો. પ્રભુની કૃપાથી એવું છે કે આપણે તો બધા ભૌતિક સ્વરૂપમાં બધા જઈએ છીએ, હા, પણ આપણા તીર્થધામમાં જઈ સારા સંતો પાસે સત્સંગ કરો, સારા વિચાર ઉતારો ને સારા આપણે એને મનમાંથી લ્યો તો બહુ સારું છે એમ. હા, અને અત્યારે યુગની અંદર એવું છે કે મોબાઈલ આવવાથી માણસ છે ને પરિવર્તન બહુ થઈ ગયું છે. કેમ કે મોબાઈલ એટલું બધું આમ લઈ જાય છે માણસને, તે સનાતન ધર્મની અંદર આવતું નથી. કેમ કે સનાતન ધર્મ માટે આવવા માટે આપણા ગિરનાર ક્ષેત્ર તીર્થોના અંદર જાય, ત્યાંનું આખી એને રજને અંદર આપણે જોઈએ, માહોલ જોઈએ, ત્યારે આપણને એમ થાય કે આપણે સનાતન હિન્દુનો આપણો ગર્વ છે. પહેલાં મોટું તો એક એવું થવું જોઈએ કે આપણે હિન્દુના કુલના અંદર જન્મ લીધું છે, બહુ ભાગને. પછી એક રામાયણની અંદર ચોપાઈ કહું, તમે જે વાત કરી, તુલસીદાસજી લખ્યું, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ને ગાવા. કે બડે ભાગથી માણસ દેહ મળે છે, એમાંય આપણે એક મનુષ્ય દેહ જે મળે છે બહુ ભાગ્યની વાત છે. ગમે એમ નથી કહેતો કે બ્રાહ્મણમાં મળે કે આપણે છે બધી સમાજ છે એક જ છે, પણ એક વ્યવસ્થા ચલાવવા માટે વસ્તુ બનાવી ભગવાને. તો આપણે ભગવાને બધું જે વસ્તુ બનાવી સંસારની અંદર, એમાં શ્રેષ્ઠ મનુષ્ય દેહ બનાવી, એની અંદર જ્ઞાન, વિવેક, શીલતા, નમ્રતા બધું બનાવી છે. એમાંથી આપણે ચાલીએ. ઓર એમાં એવું છે કે એક સંતને ઘોડેમાં જઈને સત્સંગ જેમ કે તમે આવ્યા, તો એક મારા મા બાપને પૂર્ણ હશે જો તમે આપણે આજ ભેગા થયા છે શિવરાત્રિના સમયમાં, તમારી મા બાપને સારા કર્મ છે તો તમે આ વસ્તુ કરો છો સમાજ માટે, બહુ ભાગ્યની વાત છે. તો એવી રીતે કે આપણે સાધુને ખોળે જઈએ, પણ એના પાસે સર્ક માર્ગ લઈએ, સત વિચાર લઈએ, એ આપણા માટે બહુ મોટી મૂલ્ય વસ્તુ છે. કે કેમ કે રામાયણ અંદર બીજી ચોપાઈ લખી છે, ગુરુ ગહ ગયો પલહન રઘુરાઈ, પણ અલ્પકાલ વિદ્યા સબ પાઈ. કે જે રામજી સ્વયં સૃષ્ટિના માલિક છે, ગુરુના શરણમાં જઈને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી છે. તો એવી રીતે સંતોને શરણમાં જાય, અહીંયા જ્ઞાન લે, એ મોટામાં મોટી આપણે એક મૂલ્યતા, એક ધરોહર છે. કે હમણાં અમારા ગઢવી ભાઈ બેઠા છે, એને અંદર વિચારાની અંદર સરસ્વતી વિરાજમાન હોય, સમજાય, કાવ્ય બોલતા હોય તો આપણે આનંદ મગ્નમુગ્ધ થઈ જાય, મંત્રમુગ્ધ થઈ. કેમ કે એની અંદર ભગવાન સ્વયં બિરાજમાન સરસ્વતીજી એને આશીર્વાદ આપેલા છે. એવી રીતે સંતોને ભગવાને પ્રેરણા આપે, એને શક્તિ આપે, તો એ શક્તિ તમને લેવા માટે એને પાસે જવું પડે. કે જેમ ગંગા એક ઘાટ બહુ તેરે, કહેત મતિન કબીર મતિન કે ફેરે. ગંગા એક જ હોય, પણ એના જે આપણે શરીર લઈને જઈએ એટલે એના મન અલગ અલગ હોય. પણ કોઈ ઘણા શું કે આ તો જલ છે, પાણી છે, એમ નહીં, પણ આપણે એને ભાવથી માનીએ તો એ અમૃત છે. સમજ્યા? અત્યારે આપણે કુંભનો મેળો ભરાનો છે, આપણે ભાવથી જઈએ તો આપણે એમાંથી અમૃત છે. અમૃત આપણે નહાઈ લઈએ, ઓર નહાવાથી આપણે પરિવાર નહીં ગયો ને ખાલી આમ શરીર ટચ કરી લઈએ ને તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આપણે આ શરીર, આપણે સનાતન ધર્મના તીર્થધામ છે, અહીંયા આવ ખાલી રજ લઈ લો તો અમે પવિત્ર થઈ જાય. આપણે ઘરે જઈએ, ઘરના આપણો પગ પડે તો આપણે ઘર પવિત્ર થઈ જાય. પવિત્ર 100%ની વાત. તો એ રીતે આપણે ચાલીને આપણે થોડોક સતમાર્ગમાં ધર્મના જોતે જણાવ તો બહુ સારું. ઓર મેં તો એમ કહું બધા સનાતન ધર્મના બધા પરિવારને કે સાંજ સવારે 2 રામાયણની ચોપાઈ, 2 ભાગવતના એ શ્લોક ઓર આપણે હનુમાન ચાલીસા ઘરો ઘર કરે તો બહુ સારામાં સારું છે. કેમ કે બધા ગીત ગાવે, બધા શાહરુખ ખાનના, ઓલા ખાનના, એ કોઈ કામ નહીં આવે. બહુ મોટી વાત બાબુ, બહુ મોટી વાત. એ લોકો પૈસા કમાવે છે, પણ આપણા પૈસામાંથી લોકો મોજ કરે છે, સમજી ગયા. ઓર આપણે એમાંથી ભગવાને દીધું છે, એ આપણે 2 નામ ઘરે ભગવાન ઠાકોરજીને જમાડો, સત્યનારાયણની કથા કરો અને હનુમાન ચાલીસા રોજ પાઠ કરો તો આપણને પરિવારને સુખ શાંતિ મળે. નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા. સમજે? રામાયણ અંદર કેવા શ્લોક છે
રોજ સવાર સાંજ બેઠી ભલે ને આપણે 2 છોકરા હોય 3 જણા 4 પરિવાર હોય ઘરમાં, બધા બેસીને અડધી કલાક કરો તો આપણે કેટલો એક માહોલ હોય. મને એ પૂછે પ્રભુ કે બાપુ કલયુગ ચાલે છે. મેં એમ કહું કે કલયુગ નથી, કલયુગ નથી. કે કેમ એમ? મેં કહ્યું અત્યારે આપણે બેઠા છે, ભગવાનનું નામ લઈ આ કલયુગ આવે ખરી? નો આવે, દૂર ભાગી જાય. દૂર કરી. કેમ? કે ભગવાને નામ એટલું બધું મોટું છે, હા, સમજી ગયા? નામથી નાશ થઈ જાય, આપણા પાપ નાશ થઈ. જ્યાં સુધી ઉર્જા હોય ને ત્યાં સુધી કોઈ વસ્તુ આવી ના શકે. તો આપણે એવું છે કે બધા આપણે ઘરમાં અંદર એવું બનાવો, ઘર છે ઘરને મંદિર બનાવો, મંદિર બનાવો. સમજી ગયા? તો ઘરની અંદર મંદિર બનાવો તો તમારી બુદ્ધિ અને આ બધું વિચાર બદલી જાય, બદલી જાય. એવું કોઈ કરતા નથી કરી શકતા. એટલે મારો વિચાર એવું છે બધા પરિવારને, સનાતન ધર્મને, કે ભાઈ રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, રોજ આપણે મા બાપને હોય વડીલોને એને આપણે સેવા કરો. એ આપણે બહુ મોટી ભાગ્ય છે ને કરવું જોઈએ. કેમ કે ભગવાને ગુરુકુલમાંથી બધે શિક્ષા પ્રાપ્ત કરી છે, રામજીએ ગુરુજીની સેવા કરી છે. એટલે તો કહું પ્રાતકાલે ઉઠ કે રઘુનાથા માત પિતા ગુરુ નાયવ માથા, એ આપણી ચોપાઈ યાદ કરીને કરવું જોઈએ. ઓર હર ઘરમાં એક રામાયણનો ગ્રંથ તો હોવો જોઈએ. રામાયણનું પુસ્તક રાખવાથી અને પૂજા કરવાથી કેટલું મહાન વસ્તુ છે. એક એને દોહા એક ચોપાઈ બોલી દો તો આપણને આખું શરીરનું ઉર્જા બદલી જાય, બદલી જાય. સમજ્યા? પ્રવેશ આપણે એમ કહીએ ને કોઈ વસ્તુ કાર્ય કરવું હોય, ગણેશજીને આપણે પ્રાર્થના કરીએ, ગજાનનં ભૂત ગણાદિ સેવિતમ લંબોચાર વક્તજમ ઉમાસુતમ શોક વિનાશકારકમ વિદુષ સંપાદ પંકજમ. તો એવી રીતે જ્યારે હનુમાનજી મહારાજ લંકાના અંદર જાતા હતા તો એક ચોપાઈ છે, પ્રવિશ્ય નગર કી જે સબ કાર્જા और हृदय राखी कौशलपुर राजा, गरल सुधार पु करव मिताई, गोपत सिंधु अनलसित लाई, गरुड़ सुमेर रेण समताई, और राम कृपा कर चितवा जाई. તો હનુમાનજી મહારાજ પોતે રામજીને સ્વરૂપ અને નામનું સ્મરણ લઈને કલેશમાં ગયા ત્યારે લંકાનું વિરાજમાન એને લઈને આવ્યા સમાચાર. તો એવી રીતે કોઈ પણ વ્યક્તિને આવું બધું બહુ વસ્તુ છે રામાયણની અંદર. એક એક વસ્તુ મહામંત્ર જો જપત મહેશો કાશ હેતુ ઉપદેશો. રામાયણની એક એવી વસ્તુ છે એના એક એક ચોપાઈની અંદર મહામંત્ર છુપેલું છે. આજે આપણે એમ કહીએ ને કે ભાઈ આ મોટા ભાઈ છે, નાના ભાઈ છે, મારા ભાભી છે, કેમાંથી નીકળ્યો છે? રામાયણની અંદરથી નીકળેલું છે. પરિવાર જે વસ્તુ છે રામાયણ અંદર છે, સમજી ગયા? તો એ વસ્તુ આપણે જાળવું હોય અને સમાજને ટીકાવવું હોય તો રામાયણ ખાસ આપણે જોઈએ. કેમ કે આપણને ખબર પડે કે ભાઈ આપણા ભત્રીજો કેને કહેવાય, આપણા મામા કેને કહેવાય, આપણા મામી કેને કહેવાય, અમને ફુવાડ પૂછે કેને કહેવાય. એની અંદર વસ્તુ છે. આજે આપણે છોકરાને ખબર ના હોય તો તમે શું આગળ કરી શકશો? કંઈ નહીં કરી શકો. આપણે કેમ સનાતન બધું મટી જાય. એટલે મારું કહેવાનું એવું પ્રાર્થના છે ઠાકોરજીની દયાથી, મેં તો ભગવાનની પ્રેરણાથી જ કહું છું. મેં તો મારે કાંઈ છે નહીં, ગુરુજીએ દીધું છે કે રામાયણ તો ઘરમાં હોવું જોઈએ. કેમ કે મૂરખથી મૂરખ માણસ છે ને એ રામાયણનું ચોપાઈ કરી શકે, એનો પ્રાપ્ત લઈ શકે. કેમ કે આપણે શ્લોક તો ના કરી શકીએ, ગીતા નહીં વાંચી શકીએ, પણ રામાયણ એક છે ને સરળ ભાષામાં છે, તુલસીદાસજી લખી છે. અને અત્યારે તો બધા ગુજરાતીમાં પણ મળે છે વસ્તુ, સમજી ગયા? તો એ રામાયણને ચોપાઈને ગ્રંથ હું 50 રૂપિયામાં મળી જાય. કોઈ ગિનતીને લાખો રૂપિયા એમને વાપરી નાખીએ અને 50 રૂપિયા 100 રૂપિયાની વસ્તુ પણ ઠાકોરજીને. તો મારી એ જ પ્રાર્થના છે ઠાકોરજીની કૃપાથી કે સારા તમે આગળ બનો, ભગવાન તમારા આશીર્વાદ રાખે. બહુ સારું તમે આવ્યા ઠાકોરજીની કૃપાથી, આનંદથી. બાપુએ ખૂબ માર્મિક વાતો કીધી, પણ એનો જે વેદના હતી ને એ ખરેખર સાચી છે. અત્યારે જે કહેવાય ને કે બગસરા રૂપી ઘરેને જે આપણે શરીરની અંદર ઓટી લીધા છે અને જે સાચું છે એ આપણે એક બાજુ મૂક્યું, પણ ખેર આપણે એ તરફ નથી જવું. પણ બધાને ભગવાનના કાળીઓ ઠાકર સદબુદ્ધિ આપે અને બસ ઠાકોરજીના ચરણે બેઠા છીએ ત્યારે બસ એક અરજ લગાવું, સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય. બસ એ ભાવના સાથે આ વિડીયો હું ઠાકોરજીના ચરણે અર્પણ કરું છું. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય ગિરનાર, જય સનાતન મહારાજ, જય ગિરનાર.